માટી બનેલ મૃદાવરણ શીખવું છે રે। ઘર બનાવાઈને ખેતી કરાય છે। આપણા અસ્તિત્વનો આધાર મૃદાવરણ શીખવું છે। બીજું તે આવરણ જલાવરણ છે। ઘેરાયેલું પાણી જલાવરણ શીખવું છે રે। મીઠું તે પાણી જલાવરણની ભેટ છે। જળ પરિવહન થાય જલાવરણ યાદ રાખવું છે। ત્રીજું તે આવરણ વાતાવરણ છે। વિવિધ વાયુઓ તેમાં હોય વાતાવરણ શીખવું છે રે। વાતાવરણથી અવાજ સંભળાય છે। ઓક્સિજન તે પ્રાણવાયુ વાતાવરણ યાદ રાખવું છે। ચોથું તે આવરણ જીવાવરણ છે। તેમાં વ્યાપી છે જીવ સૃષ્ટિ વાતાવરણ યાદ રાખવું છે। વૃક્ષો પ્રાણીઓને જીવ જંતુઓ માનવનો છે આધાર યાદ રાખવું છે। આવરણના ચાર ચાર પ્રકાર આવરણ શીખવા છે રે। આવરણના ચાર ચાર પ્રકાર આવરણ